વધારે ભરવાનો થતો નહીં, બાકી વેણું આવશે. હર હર મહાદેવ. મારા તમામ મિત્રોને ફરીને નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો આપણે આજે સવારે જો ટ્રાવેલિંગ કરીએ છીએ, સવારમાં સુરત દાદાના દર્શન થયા અને ખબર પડી છે કે આપણી આગળના ટાયરમાં પંચર પડી ગયું છે. હવે મિત્રો જો તમને પછી બતાવું આગળ, અહીંયા સૌથી પહેલાં ચા નાસ્તો કરીએ, ચા અને બિસ્કિટ ખાઈએ, પછી થોડીક વાર તેને હાથ બહુ જામી જાય અહીંયા, તેના આમ હૈદબારી ઠંડી રોજની રોજ વધતી જાય છે. આમ થોડો ઘણો અનુભવ તો હોય જ, એટલે વાંધો ન આવે. થોડાક હાથ અહીંયા છે ને વળવા કરીએ છીએ, લોહીની અવર જવર રહે એવું કાંઈક શેકી થઈ. હવે નાસ્તો કરી લેશું, ચા નાસ્તો, પછી અમે જઈશું આગળ અમારા સફર તરફ. મારું નામ છે રોહિત વિરાજ, સુરતથી નેપાળ પશુપતિનાથ સુધીની સાયકલ યાત્રા કરું છું. સાથે મારા સાથી મિત્ર સાહિલ ઉનાગર અને ભાવિકભાઈ કરશે જે વિડીયો શૂટિંગ કરે છે એ બંને છે. અમે 3 મિત્રો કરી રહ્યા છીએ 1800 કિલોમીટરની સાયકલ યાત્રા. એમાંથી ઓલમોસ્ટ 800 કિલોમીટરનું સફર અમારું પૂર્ણ થયું છે. હવે અહીંયાથી 1000 કિલોમીટર આજુબાજુ સફર કાંઈક અમારું બાકી છે. હવે જોઈએ છીએ કેટલા દિવસોમાં પૂરું થાય, ક્યાં અમે રોકાઈ, શું કરીએ, બધું તમને જોવા મળી જશે. બસ જોતા રહેજો આપણા બ્લોગની અંત સુધી. હર હર મહાદેવ. મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા છે ને, આ જો કહેવાય ને આપણે ગુજરાતીમાં કહાવત છે, નાનું પણ નાગનું બચ્ચું એમ. આ જો નાનું એવું છે આવડું, આ એ નાગનું બચ્ચું થઈને છે ને પંચર પાડી દીધું તો તું, બરોબર. હવે આ ભાઈ છે ને, ભાઈ जी आपका नाम क्या होगा? मनोज विश्वकर्मा. अच्छा, थैंक यू भैया जी, आपने हमारा पंचर बना दिया. मित्रों एम तो हमारा रास्ता हमारा उस तरफ से था, लेकिन वहाँ पर भाई ने बोला गांव में पंचर की दुकान है, तो हमने सोचा चलो मिल ही गई तो क्यों आगे जाए. હાલો મિત્રો અમે થઈ જશે અહીંયા સાયકલ આપણે જોઈ શકો છો, બરોબર. હર હર મહાદેવ. હાલો મિત્રો આપણી સાયકલ જો ટન થઈ ગઈ છે. આ ગામના લોકો પણ બહુ સારા છે હો ભાઈ. હર હર મહાદેવ. મિત્રો બહુ સારા લોકો છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આપણે સફર તરફ આગળ. થોડાક આપણે અંદર આવ્યા હતા સ્પેશિયલ પંચર કરાવવા, જે થઈ ગયું છે. તો ચાલો જઈએ આગળ. અત્યારે અમે છતરપુર તરફ જઈએ છીએ. સાગર સિટીને પાર કરી લીધું છે. 800 કિલોમીટરનું સફર અમારું પૂર્ણ થયું છે. હવે 1000 કિલોમીટરનું સફર અમારું બાકી રહ્યું છે. અને રોજની અમે 80-100 અને તો પણ છેલ્લા 2 દિવસથી તો ઘણી ઓછી ચાલી હતી, બરોબર. તો ચાલો મિત્રો फाइनली છે ને. चाचा जी ये गांव कौन सा है? छापरी. आपका शुभ नाम? अम्बीर सिंह राजपूत. मी का बहुत अच्छा लगा. भाई सुधर गया. हाँ भाई हो गया, पंचर हो गया. थैंक यू. મિત્રો જેટલા પણ ગામના લોકો છે ને બધા કીધું થોડુંક જ આગળ છે, થોડુંક આગળ છે. ચા નાસ્તો પણ છપરી ગામના લોકો બહુ જોરદાર એમ. છાપરી જેમ આપણે પણ જ્યાં છે ને છાપરી એવી જ રીતે ભાઈ જો નાસ્તા માટે. અરે નહીં નાસ્તા વાસ્તા નહીં कुछ. क्यों? अरे आपने पूछा इतना ही अच्छा लगा. थैंक यू. हर मહાદેવ. છતરપુર તરફ જતા હતા અને સાયકલમાં છે ને મિત્રો આ બધું આમ જામ થઈ ગયું હતું મારું તો. માંડ સાયકલ હતી ને. ભાઈ નો તો પંખો થોડોક ઓકે થાય છે પાછો. સરમાં પંજા કરાવ્યું હતું ને અત્યારે પાછું આવડું, એટલે હવે એકદમ ફ્રી સાયકલ થઈ ગઈ છે, બરોબર. હવે આપણે મસ્ત ચાલશે, કઈ નહીં. ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીંયાથી આગળ. હર હર મહાદેવ. મિત્રો હવે છે ને સાયકલ એકદમ સ્મૂથ ચાલે છે, મસ્તી નહીં. બાકી પેલા તો બળ કર્યું મને સાયકલ હાલતી કેમ નથી. હું તો 2-3 વાર તો નીચે ઉતરો કે હવા નથી પડી, હવા નથી પતી ગઈ ને, આ પાછો પંચર નથી પડ્યું ને. હવે એકદમ મસ્ત ચાલે છે સ્મૂથલી. આગળ આપણે ભાઈ ચાલો હવે સફર નક્કી કરીએ. સવારથી ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 25-30 જેવું ચલાવી લીધું છે, 25-30. અને હવે અહીંયાથી આજનો ટાર્ગેટ અમારો 80 ઉપરનો છે. હવે છેલ્લા 80 એમ. અને હાલો ભાઈ હર હર મહાદેવ. તો ફાઇનલી એક નાનકડું એવું ઢાબા જેવું અમને મળ્યું હતું, જ્યાં થોડી ઘણી પેટ પૂજા કરી, એટલે કટક બટક કર્યું. થોડું ઘણું કટક બટક સાથે લઈ લીધું. કટક બટક એટલે કે આપણે જે ઘરે કુરકુરિયા વગેરે ખાતા હોય એને કટક બટક કહેવાય. થોડી વાર પેટ માટે કોઈ ભૂખ લાગી હોય એનો. ચાલો અહીંયાથી જે આવે છતરપુર તરફ. તો રસ્તો ઘણો ખરાબ છે, આવો રસ્તો છે તમે જોઈ શકો છો. હજી અહીંયાથી 13 કિલોમીટર સુધી આવો રસ્તો છે, ત્યાં અમારે પહોંચવાનું છે. હવે નક્કી કર્યું છે કે 13 કિલોમીટર પછી તે કાંઈક ઊભો રહીશું. તો ચાલો મિત્રો જલ્દીથી જઈએ આગળ. હર હર મહાદેવ. મિત્રો ઓલમોસ્ટ વાગી ગયા છે 4 વાગ્યા છે. અને છે ને આગળ પાછું જંગલ બંગલ છે એવું બધું. આજે પાછું વહેલું રોકાવું પડશે. જો કે આજે ઘણા હેરાન થયા છીએ અમે સવારમાં આ સાયકલ બાબતે. મહાદેવ પરીક્ષા ટાઈમ વાગ્યો હતો, બરોબર. નાની પરીક્ષા લીધી હતી, પાસ થઈ ગયા છે. એટલે એ પછી પણ મિત્રો મેં 70 કિલોમીટર કાપી લીધું 9 વાગ્યા પછી પણ. અત્યારે 4 વાગ્યા આવ્યા છે. કાપ્યું નથી હમણાં. એક આ પંપ ગોતીએ છીએ અમે ગૂગલ મેપ ઉપર, અમારે રસ્તે આવતો હોય ને એવો. ચાલો મિત્રો હવે જઈએ અહીંયાથી આગળ. અને જેમ બને તો જ્યાં જલ્દી રોકાઈ જઈએ, બરોબર. અરણમાં મિત્રો વાગી ગયા છે ઓલમોસ્ટ 5:30 અને અમે 5 વાગે અહીંયા રોકાઈ ગયા હતા. આ અમારી સાયકલ છે મિત્રો. સામે એક પંપ છે,
પંપાના ભાઈને અમે પૂછ્યું તો ભાઈએ કીધું કે એક અમે અહીંયા છે ને આવી રૂમ છે ને ભાડે રાખેલી છે, તમે અહીંયા સુઈ જાજો. ત્યાં 3 સાયકલ અંદર મૂકી દીધી છે. ચાલો તમને રૂમ ટૂર કરાવું, બરોબર? હું આવે ટાવર ટૂર, કેવું ટૂર રૂમ ટૂર કરાવું. સૌથી પહેલા અંદર આવતા આપણને મળે છે 4 પ્લગ વાળું બોર્ડની નીચે થોડા ઘણા ગાંઠિયા પડેલા છે અને એની બાજુમાં જ તે નાને કે એવું સ્ટોવ. અને જ્યારે વધારે ભરવાનો થતો નહીં, બાકી વેણું આવશે, મજા નહીં આવે વેણું. અને એની ઉપર અત્યારે થોડું ઘણું આ બધું કામકાજ બાંધકાજ બધું હોય. થેલી મૂકી કાંઈ ખોલીને જોવાય નહીં આપણે. આ છે મિત્રો સરસ મજાનો કાચ. અહીંયા આમાં છે ને દાઢી સેટકાણ થઈ જાય. ચાલો મિત્રો, અને ભાઈ કીધું આ નચે નાનો બલ્બ સળગી રહ્યો છે. આ નાનો હવે થોડીક વાર પછી લાઈટ આવશે જ્યારે આવી ગઈ છે. અને એક છે ને આ છે મિત્રો એક નાનકડો એવો પંખો, બરોબર? આ છે બરોબર ને, આ છે મિત્રો નાના મોટા બાટલા. અને આ છે મિત્રો આવું બધું છે ખાનાવાના. આ છે ભગવાનની પ્રતિમા પણ છે. સિંદૂર લાલ ચડાયો. ના મારો થોડો ઘણો સામાન અહીંયા મૂકી દો છે. અને મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. જમવાનું મિત્રો બાજુમાં ઢાબો છે, ભાઈ કીધું જમી લેજો. તો ચાલો, આઈ હોપ કે આપણને વ્લોગ સારો લાગ્યો. વ્લોગ સારો લાગ્યો તો 5 લોકોને મોકલી દેજો. કમેન્ટમાં બોલતા નહીં. હર હર મહાદેવ.